હવે સ્ટ્રેન્જર થિંગ્સનું સિઝન 5નું વોલ્યુમ 1 આવી ગયું છે, જેની અંદર 4 એપિસોડ આવ્યા છે. અને જે લોકોને નથી ખબર કે સ્ટ્રેન્જર થિંગ્સ શું છે, તો આ એક નેટફ્લિક્સની સિરીઝ છે જે 2016 આસપાસ આવી હતી, જેના 4 સિઝન્સ આવી ગયા હતા અને અત્યારે સિઝન 5 આવ્યું છે. અને આખું સિઝન 5 નથી આવ્યું, એનું વોલ્યુમ 1 આવ્યું છે જેમાં 4 એપિસોડ્સ આવ્યા છે. પછી ડિસેમ્બરમાં 2 એપિસોડ્સ આવશે અને આ વર્ષના એન્ડમાં એનું ફિનાલે પણ આવી જશે. તો હવે વાત કરું આ 4 એપિસોડ મને કેવા લાગ્યા. સિઝન 4 જ્યાં બંધ થયું હતું ત્યાંથી જ સ્ટોરી એકદમ સિરિયસ ટોનમાં શરૂ થાય છે. હોકિંગ શહેરમાં અપસાઇડ ડાઉનના ઇફેક્ટ વધી ગયા છે અને સાથે કેરેક્ટર બિલ્ડઅપ પણ એકદમ સોલિડ છે. 11, માઇક અને ધ ઓજી સ્ટીવ અને ડસ્ટિન, ભાઈ આ બંનેનું રિલેશન એકદમ ટોક્સિક બનતું જાય છે. 10 વર્ષ જૂના પતિ પત્નીની જેમ ઝઘડો કરતા હોય છે, પણ એ જોઈને મજા પણ બહુ આવે છે. અને સૌથી વધુ વિલનું કેરેક્ટર ડેવલપમેન્ટ ગમ્યું છે, એની હું થોડી વાર પછી વાત કરું છું. સિઝન 5 જોવાની બહુ મજા આવે છે. જે સ્ટ્રેન્જર થિંગ્સ જોતી વખતે ફીલ આવે છે, જેને આગળના 4 સિઝન જોયા છે એમને ખબર છે, સેમ એવી જ ફિલિંગ આ સિઝન જોતી વખતે પણ આવશે. બાકી સ્ટોરી આગળ વધે એમ ટીમ અલગ અલગ ગ્રુપમાં સ્પ્લિટ થાય છે અને બધા પોતપોતાની સ્ટ્રગલ ફેસ કરે છે. અને એ બધામાં વિલનો ઇમોશનલ આર્ક એકદમ સ્ટેન્ડ આઉટ કરે છે અને વેકનાની પ્રેઝન્સ પણ જોવા મળે છે, પણ બીજા ફોર્મમાં. પછી જેમ આગળ એપિસોડ વધતા જાય એમ થ્રિલ અને એક્શન વધતું જાય છે. હોકિંગ્સમાં એક નવી સુપરનેચરલ એન્ટ્રી થાય છે જે શોનો ટોન એકદમ ઇન્ટેન્સ બનાવે છે. 11ની પાવરના રિલેટેડ સીન એકદમ હાઇલાઇટ થાય છે અને સૌથી વધુ સરપ્રાઇઝ એપિસોડ 4ના એન્ડમાં મળશે, જ્યાં આપણા વિલભાઈનો આર્ક ફાઇનલી પે ઓફ આપે છે. વધારે સ્પોઇલર આપ્યા વગર વાત કરું તો ભાઈ વિલ માટે તમને બધાને હંમેશાથી થોડું સેડ ફીલ થયું હશે, કારણ કે એ માણસને પહેલાં તો બધા બચાવવામાં રહે છે, પછીના સિઝન્સમાં તો એકદમ બિચારાને સાઈડમાં કરી દે છે, પણ એ બધાનું પે ઓફ તમને આ એપિસોડમાં મળી જશે. અને એની સાથે ક્લાઇમેક્સમાં વેકના રિટર્ન કરે છે. ત્યાંથી સિરીઝનું હોરર અને થ્રિલ એકદમ ટોપ નોચ પર વહી જાય છે અને ત્યાંથી જ એવું લાગે છે કે આ સિરીઝ હવે એકદમ એન્ડ ગેમ મોડમાં છે. ઓવરઓલ સ્ટ્રેન્જર થિંગ્સના આ 4 એપિસોડ એકદમ સોલિડ શરૂઆત છે, કારણ કે આમાં હોરર, સાયફાઈ, મિસ્ટ્રી અને કેરેક્ટર્સના ઇમોશન્સ પરફેક્ટ રીતે મિક્સ છે. અને વેકનાના રિટર્નથી સ્ટેક એકદમ ઊંચા લેવલ પર વહી ગયા છે, જેનાથી લાગે છે કે હોકિંગ શહેર ખતરામાં છે અને આ શો હાઈ લેવલ પર એન્ડ થવા જઈ રહ્યો છે. બાકી તમે આના આગળના 4 સિઝન જોયા હોય તો આ સિઝન મિસ ન કરતા. બાકી હવે સ્ટ્રેન્જર થિંગ્સ પર બધા એપિસોડ્સ આવી જાય એના પછી વિડીયો બનાવીશ. ત્યાં સુધી વિચારો કે આ શોની એન્ડિંગ શું થશે. બાકી હું મળીશ આવા બીજા વિડીયોમાં.